શહેરની તો અમદાવાદ શહેરના પાંજરાપોળ 4 રસ્તા પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે। પાંજરાપોળ 4 રસ્તા પાસે બ્રિજ માટે વૃક્ષોના નિકંદન મામલે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। એએમસી દ્વારા આઈઆઈએમ થી આંબાવાડી સુધી તૈયાર થનાર બ્રિજ દરમિયાન આવતા વૃક્ષોને હટાવવાનો નિર્ણય લેવાયો હતો। જોકે આ બાદમાં વૃક્ષોને રિપ્લાન્ટ કરવાની જાહેરાત કરાઈ ચૂકી છે, છતાં કોર્પોરેશનની જાહેરાત બાદ પણ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। मुझे आज सुबह ही पता चला कि पूरे आईआईएम रोड पे एक फ्लाईओवर बन रहा है। मेरा ऐसा मानना है कि जो भी लोग इस प्रोजेक्ट में इन्वॉल्व है उनको खुद की जिंदगी जीने में ज़्यादा कुछ रस नहीं लगता। અમદાવાદના પાંજરાપોળ 4 રસ્તા પાસે એક બ્રિજ તૈયાર થઈ રહ્યો છે અને બ્રિજ તૈયાર થવાના કારણે અનેક વૃક્ષો કાપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ હવે કોર્પોરેશને સ્થાનિકોના વિરોધ બાદ પોતાનો નિર્ણય પલટ્યો છે અને તેમનું કહેવું છે કે એક પણ ઝાડ કાપવામાં નહીં આવે પરંતુ રિલોકેટ કરવામાં આવશે, પરંતુ સ્થાનિકોનો વિરોધ જે છે તે હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં પાંજરાપોળની આસપાસના જે રહીશો છે, પર્યાવરણ પ્રેમીઓ જે છે તે અહીંયા ઉપસ્થિત થયા છે અને ચીપકો આંદોલન જે છે તે કરી રહ્યા છે। વિવિધ પ્રકારના સ્લોગન્સ જે છે તે લઈને વૃક્ષોમાં લગાવવામાં આવી રહ્યા છે। લોકો સાથે વાત કરશું, જાણશું કે કયા પ્રકારની સમસ્યા જે છે તેમને નડી રહી છે। બેન, શું કહેશો? જે રીતે કોર્પોરેશન દ્વારા ઝાડ કાપવાનો નિર્ણય કરાયો હતો, પરંતુ હવે મોકૂફ લઈને રિલોકેટ કરવાનો નિર્ણય કરાયો છે, કઈ રીતે જુઓ? હવે જ્યારે હું એ જ કહું છું કે પબ્લિક અને મીડિયા બંને એક મોટી તાકાત છે, એના માટે કે ભાઈ આ વસ્તુ તો ગવર્મેન્ટને પહેલાંથી વિચારવું જોઈએ, પણ જ્યારે પ્રેશર આવ્યું ત્યારે લીગલી અને પબ્લિક અવેરનેસ ત્યારે રીથિંકિંગ થયું। હવે અમારું એ કહેવું છે કે આજના જમાનામાં જે પણ નવું ડેવલપમેન્ટ પ્લાન કરો એ એવી રીતે પ્લાન કરો કે પર્યાવરણને સાથે રાખીને જ કરો। આપણે પર્યાવરણ જુદા નથી, આપણે ગવર્મેન્ટ જુદા નથી। ગવર્મેન્ટમાં જે પણ લોકો છે એમને પણ સારી જિંદગીની જરૂર છે। આપણને જીવવા માટે પર્યાવરણને પહેલાં આપણે જીવવા દઈશું તો જ આપણે જીવી શકીશું, અને આપણા બધા જ ડિસિઝન્સમાં પ્લાનેટ પ્રોફિટ પોલિસી આપણા જોડે જોડે હોય। એકચ્યુઅલી તો આ જે છે ને પરમેનન્ટ મૂવમેન્ટ હોવી જોઈએ, કારણ કે જે સત્તાવાળા લોકો છે ને એક જ ધ્યેય જુએ છે કે બસ વિકાસ વિકાસ બતાવો છે, પરંતુ જે આવનારા જનરેશન છે એના માટે તમે જે ખરાબ કામ કરીએ કે વૃક્ષો કાઢીને ઓન ધ કોન્ટ્રરી આખા વર્લ્ડમાં જોવા જાઓ તો સૌથી વધારે 500 કરોડ જે છોડ છે, ઝાડ, એની આપણે ઇન્ડિયામાં જરૂર છે અને આપણો બહુ પાછળ છે વૃક્ષારોપણમાં, તો એને બદલે તમે ઓલરેડી કાપવા માંડો છો તો એનો કોઈ વિકાસનો અર્થ નથી, કારણ કે હવે પછીના જે જનરેશન છે ને એ આના ઉપર જ સૌથી બધાનો આધાર છે જીવનનો। અહીંયા અમદાવાદનો વર્ષો જૂના જે ઝાડ છે એ કાપવામાં આવી રહ્યા છે, જે યોગ્ય નથી। સામે એવું કહેવામાં આવે છે કે તમે અત્યારે મોન્સૂન સિઝન ચાલે છે તો ગમલામાં પ્લાન્ટેશન કરો, પણ એની કમ્પેરમાં તમે જોવા જાઓ તો જે વર્ષો જૂના 30-40 વર્ષ જૂના અહીંયા લીમડા છે વર્ષોથી ચાલતા, તો એ કાપવાનું યોગ્ય નથી। એટલા માટે મારું એટલું જ કહેવું છે કે રીડેવલપમેન્ટ કરે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે છે સરકાર, પરંતુ પર્યાવરણને ધ્યાનમાં લઈને પણ તેનો વિચાર કરવો જોઈએ। 100% લાગે છે ને હું એવું માનું છું કે વૃક્ષોને રાખીને તમે ડેવલપમેન્ટ કરો। તમે ઓવરબ્રિજ પણ એવી રીતે બનાવી શકો છો, તમે એવા આર્કિટેક્ચર આપણે જોઈએ છે અરાઉન્ડ ધ વર્લ્ડ કે વૃક્ષોને સેવ કરીને કેવી રીતે સુંદર રીતે આખા આર્કિટેક્ચર્સ બની રહ્યા છે, હાઈ રાઇઝ બની રહ્યા છે, બ્રિજીસ બની રહ્યા છે, તો એક પાર્ટ એને રાખવાનો અને એ પ્રમાણે ડેવલપમેન્ટ કરે તો આપણું શહેર પણ સુંદર રાખશે અને વૃક્ષો પણ સચવાશે। રહીશો આની તદ્દન વિરોધમાં છે અને ખરેખર અત્યારે ચિંતાનો વિષય એટલા માટે છે કારણ કે જે પૃથ્વીનું એવરેજ ટેમ્પરેચર છે જે 12 ડિગ્રી સેલ્સિયસ હતું, જે વધીને અત્યારે 19 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે। ઇવન અમદાવાદનું ટેમ્પરેચર છે જે એવરી યર 1 ડિગ્રી સેલ્સિયસ છે એ વધતું જાય છે, તો ખરેખર આ ચિંતાનો વિષય છે। અને જો ખરેખર આપણે આવું જ કરીશું, ઝાડને કાપતા રહીશું, તો એ શહેર માટે અને રહીશો માટે જોખમકારક સાબિત થશે। મારો અનુભવ કહું છું, હું તો રાહદારી છું, આ લોકોનું આંદોલન જોઈ ને મને એમ થયું કે આઈ શુડ પાર્ટિસિપેટ વિથ ધેમ। હું પોતે અનુભવી છું, હું અહીંયા શ્રેષ્ઠ ટેકરા ઉપર રહું છું, મેં 35 વર્ષથી 5 વૃક્ષો વાયા છે, પ્લસ આજુબાજુનું પર્યાવરણની હું જાળવણી કરું છું। મારા ઘરનું ટેમ્પરેચર બહારનું 45 હોય તો 40 રહે છે, હવે આ વૃક્ષો જશે તો ટેમ્પરેચર કેટલું વધી જશે। આ મારો સ્વયં અનુભવ કહું છું। હું શ્રેષ્ઠ ટેકરા પડમાં રહું છું, ત્યાં મેં 7 ઝાડ વાવ્યા છે, પીપળા છે, લીમડા છે, આંબલી છે। જો આ રીતે ઝાડ કાપવામાં આવશે તો અમદાવાદની હાલત ખરાબ થઈ જશે। શહેરીજનો, પાંજરાપોળના રહીશો જે આજે વહેલી સવારથી જ વિરોધ કરી રહ્યા છે અને જે
ચીપકુ આંદોલન જે છે તે કરી રહ્યા છે અને એક જ માંગ છે કે બ્રિજ બને તો બને પરંતુ વૃક્ષો જે છે તે ન કપાવવા જોઈએ. કેમેરામેન સુરેશ રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય,